નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી વિશ્વસનીય એજ્યુકેશનલ પ્લેટફોર્મ ધી એસે એજ્યુકેટરમાં. કેમ છો તમે બધા? આશા રાખું તમે અને તમારો પરિવાર ખૂબ જ કુશળ મંગળ હશો. મિત્રો, પાછલા વિડીયોમાં આપણે બધાએ ટેટ 1 વિદ્યા સહાયક ભરતીનું કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે અને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકશે તેની વિગતવાર ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા છીએ. અને ગયો વિડીયો તમને બધાને ખૂબ જ ગમ્યો, તે બદલ તમને ખૂબ ખૂબ આભાર. પણ તમે જાણો છો, અમારું કામ ફક્ત તમને માહિતી પીરસવાનું નથી, પણ તમારી સમસ્યાઓ, તમારા પ્રશ્નોનું સમાધાન લાવી તમારી અવાજ બનવાનું છે. અને હું પ્રોમિસ આપું છું, ધ એસે એજ્યુકેટર પ્લેટફોર્મ તમારી અવાજ બનીને તમારી સાથે હંમેશ ઊભું રહેશે. એટલા જ માટે કહું છું, તમારા આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લો અને બેલ આઇકન પણ હિટ કરી દેજો, જેનાથી દરેક અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. વિડીયોની શરૂઆત ફરીથી એકવાર હું તમારી અવાજ બનીને એક નમ્ર અપીલ સાથે કરવા માંગુ છું. અને આ અપીલ છે નો રિપીટેશન એટ ઓલ. અને મારી બીજી અપીલ છે ચૂઝ ઓપન સીટ, સિલેક્ટ ઓપન કેટેગરી સીટ. યસ, જે પણ મિત્રો ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે નવા ઉમેદવારોને તક આપજો. જો આપણે એકબીજાનો સાથ આપીશું ને તો જ 11,000 ઘરમાં દિવાળી જેવો માહોલ હશે. અને હા, જે મિત્રોનું મેરિટ સારું બને છે, જેમના માર્ક્સ 90 કરતાં વધુ છે અને વય મર્યાદામાં પણ આવે છે, એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે ઓપન કેટેગરીની સીટ જ પસંદ કરજો. જો તમે તમારી કેટેગરીની સીટ બચાવશો તો જ તમારા પાછળ રહેલા એવા ભાઈ બહેનોનો વારો આવશે જેમનું મેરિટ થોડું ઓછું છે. પ્લીઝ આ બંને અપીલ જરૂરથી ફોલો કરજો અને આ વિડીયો સંદેશને તમારા તમામ ટેટ 1 પાસ ઉમેદવાર સુધી પહોંચાડજો. અને આ વિડીયોને ફટાફટ શેર કરી દો. અને હજુ પણ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન હિટ કરો, જેનાથી બધી જ અપડેટ તમને મળતી રહે. ચાલો હવે આપણે પહેલો પ્રશ્ન કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, કામચલાઉ મેરિટ યાદી ક્યાં સુધી બહાર પડશે? આ પ્રશ્ન બધાના મનમાં છે. આમ તો જે આ પ્રોસેસ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની, એ થોડી લેન્ધી પ્રોસેસ છે. તમે બધાએ ફોર્મ ફિલઅપ કર્યા, બધાએ પોતપોતાના જિલ્લાના સ્વીકાર કેન્દ્રોમાં જઈને ફોર્મ ફિલઅપ કર્યા. હવે શું થાય છે, એ ફોર્મ દરેક જિલ્લામાંથી વિદ્યા સહાયક ભરતી બોર્ડ સેક્ટર 20માં આ ફોર્મ પહોંચે છે. અને ત્યાં ફરીથી એકવાર અહીંયા તો તમારું વેરિફિકેશન થયું, તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થઈ, પણ ત્યાં જે ટીમ હોય છે એ ફરીથી રીવેરિફિકેશન કરે છે. તમારી યુનિવર્સિટી, તમારા 10th 12th અને પીટીસીના તમામ માર્કશીટોનું ત્યાં વેરિફિકેશન થાય છે. અને વેરિફિકેશન થયા બાદ એ લોકો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવતા હોય છે. અને એક પ્રોબ્લેમ બીજી પણ છે, જે આપણા પીટીસીના સેકન્ડ યરના મિત્રો છે ને, એમનું પરિણામ આવવાનું હજુ બાકી છે. તો એમનું રિઝલ્ટ લગભગ મે મહિનાના એન્ડમાં કે જૂન સ્ટાર્ટિંગમાં આવી જશે. તો એમનું રિઝલ્ટ આવ્યા બાદ ફરીથી વિન્ડો ઓપન થશે અને એમના માર્ક્સ એન્ટર કરાવવામાં આવશે. એટલે તમે માનીને ચાલો કે જૂન એન્ડમાં કે જુલાઈના ફર્સ્ટ વીકમાં તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડેફિનેટલી જાહેર થઈ જશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. જૂન એન્ડ કે જુલાઈ સ્ટાર્ટિંગમાં તમને તમારું કામચલાઉ મેરિટ યાદી જોવા મળશે. અને બીજો પ્રશ્ન કે ભાઈ જિલ્લા પસંદગી ક્યાં સુધીમાં? તો હવે આગળની પ્રોસેસ શું હોય છે ખબર છે? કે તમે જ્યારે મેરિટ લિસ્ટ આવે, મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમને 10 દિવસનો સમયગાળો આપશે કે ભાઈ 10 દિવસમાં તમે વાંધા અરજી કરી શકો છો. તમારું મેરિટમાં કોઈ પણ ભૂલ જણાય તો વાંધા અરજી તમે કરી શકો છો. હવે વાંધા અરજી કર્યા બાદ લગભગ 15 દિવસમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમને ખબર પડી જશે કે તમારું મેરિટ કેટલું છે, તમારું કેટેગરી ક્રમાંક કેટલો છે, જનરલ ક્રમાંક કેટલો છે, અને તમને આઈડિયા આવી જશે કે મારો ભરતીમાં વારો આવશે કે નહીં આવે, આવશે તો કયા જિલ્લામાં આવશે, બધો આઈડિયા એનાથી લાગી જશે. તો લગભગ માનીને ચાલો કે તમારી જિલ્લા પસંદગી મારા મત મુજબ ઓગસ્ટ મહિનાના સ્ટાર્ટિંગમાં તમને તમારી જિલ્લા પસંદગી જોવા મળશે. ઓકે,
અને હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે આવનારી ભરતીમાં દરેક જિલ્લાઓમાં કેટલી સીટો આવશે, કયા કયા જિલ્લામાં કેટલી સીટ આવશે, એના માટે આપણે કરંટમાં અત્યાર મુજબ દરેક જિલ્લાઓમાં કેટલી સીટો ખાલી છે તમને સામે દેખાતું હશે. દરેક જિલ્લામાં અત્યારે 1 થી 5માં કેટલી સીટો ખાલી છે તેની માહિતી રજૂ થઈ રહી છે. આ ઉપરાંત હવે તમે જોઈ શકો છો કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કેટલી સીટો ખાલી છે એ પણ તમને દેખાતું હશે. હા, આમાં થોડું વેરી થઈ શકે છે. તમને ખ્યાલ હશે કે અત્યારે જિલ્લા ફેર કેમ્પ ચાલુ છે અને જિલ્લા ફેર કેમ્પમાં અમુક જિલ્લાઓ 4-5 જિલ્લાઓની જગ્યામાં થોડું માઇનર ફેરફાર થઈ શકે છે, પણ એના માટે પણ ચિંતા ના કરો. જિલ્લા ફેર કેમ્પ પત્યાના તરત બાદ અમે તમારા માટે એક સેપરેટ વિડીયો લાવશું જેમાં જિલ્લા ફેર પછી દરેક જિલ્લાઓમાં અને નગરપાલિકાઓમાં કેટલી સીટો ખાલી છે અને આ ઉપરાંત દરેક જિલ્લાના રોસ્ટર મુજબ કેટલી સીટો દરેક કેટેગરીને ફળવાશે આના માટે એક સેપરેટ વિડીયો અમે તમારા માટે લઈને આવીશું આ ચેનલમાં, એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે વાત કરીએ આપણા અધર મીડિયમના કેન્ડિડેટ્સ કે જેમને હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં ટેટ 1ની પરીક્ષા પાસ કરી છે. તે મિત્રોના પણ ઘણા બધા મેસેજીસ આવ્યા છે કે સાહેબ અમે લોકોએ શું ગુનો કર્યો, અમે પણ બહુ મહેનતથી ટેટ 1ની પરીક્ષા પાસ કરી છે અને અમારું પણ સરકારી શિક્ષક બનવાનું સપનું છે. તેમ છતાં સરકારે માત્ર ગુજરાતી મીડિયમની ભરતી જાહેર કરી, અમારી નહીં. તો હું તમામ અધર મીડિયમના કેન્ડિડેટ ને સમગ્ર ગુજરાતના તમામ ગુજરાતી મીડિયમના ઉમેદવાર વતી કહેવા માંગુ છું, અમે ગુજરાતી લોકોનું દિલ બહુ મોટું હોય છે અને અમે ગાંધીવાદી વિચારધારામાં માનવાવાળા લોકો છીએ. અમે માત્ર પોતાનું હિત નથી વિચારતા, અમે સર્વેનું હિત સાચવીને ચાલીએ છીએ. આવનારા ટૂંક સમયમાં જો સરકાર દ્વારા અધર મીડિયમની ભરતી જાહેર નહીં કરવામાં આવે તો ધ એસ એજ્યુકેટરની સમગ્ર ટીમ અને સમગ્ર ગુજરાતી મીડિયમ ઓનલાઈન સોશિયલ મીડિયાના મારફતે અને ઓફલાઈન ગાંધીનગર રજૂઆત દ્વારા હર હંમેશ અધર મીડિયમના ઉમેદવારોની લાગણીઓ અને માંગણીઓની સાથે ઊભું રહેશે. આ ઉપરાંત અમારા દ્વારા અને અધર મીડિયમના ઉમેદવારો દ્વારા વીએસકે હોય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, શિક્ષણ વિભાગ, આપણા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, આ ઉપરાંત તમામ અધિકારીઓને અમે રૂબરૂ રજૂઆત પહોંચાડી છે. અને આ ઉપરાંત ઘણા બધા અધિકારીઓ દ્વારા અમે ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને તેમના દ્વારા મળતી માહિતી મુજબ અને અમારા દ્વારા કરેલા અથાગ પ્રયત્નોને કારણે જે અધર મીડિયમની ફાઇલ છે તે ઇનિશિએટ થઈ ચૂકી છે અને અમને પૂરી આશા છે કે ટૂંક સમયમાં સરકાર દ્વારા એ ફાઇલને મંજૂરી પણ આપી દેવામાં આવશે. એટલે અધર મીડિયમના ઉમેદવારો ચિંતા કરવાની બિલકુલ જરાય નથી, કશાય જરૂર નથી. અમે બધા આ લડતમાં તમારી સાથે ઊભા રહીશું આવનારા સમયમાં. આ ઉપરાંત આ વિડીયોમાં અમે તમારા તમામ પ્રશ્નોને લઈ લીધા છે. તો પણ જો તમારી કોઈ ક્વેરી રહી ગઈ હોય, કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અમે ચોક્કસથી તે સમસ્યાનું નિરાકરણ લાવીશું. ઓકે, આ વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આગલા વિડીયોમાં મળીશું. ટેક કેર.